નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર। જાણો તમારા શહેરનો ભાવ। સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, ત્યારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટા ફેરફારો થયા છે। ત્યારે આ રાજ્યોમાં થયો છે ભાવમાં ધરખમ વધારો। જાણો તમારે ત્યાં શું છે પેટ્રોલ ડીઝલનો લેટેસ્ટ ભાવ। સરકારી તેલ કંપનીઓએ આજે એટલે કે 27 માર્ચે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે। પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા બાદ જેમાં ગરમીની શરૂઆત સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં 94.50 પૈસાના લીટરે પેટ્રોલ વેચાઈ રહ્યું છે। ત્યારબાદ પશુપાલકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। અમૂલ ડેરી ભારતની સૌથી મોટી ડેરીઓમાંની એક છે। આ ડેરીમાં દૂધને લગતી અલગ અલગ પ્રકારની પ્રોડક્ટો બનાવવામાં આવે છે। આજે ધૂળેટીના પર્વ પર ડેરીના ચેરમેન વિપુલ પટેલે સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે આ વખતે પશુપાલકોને 525 કરોડ રૂપિયાનું બોનસ ચૂકવવામાં આવશે, જેને લઈને પશુપાલકોમાં ખુશી વ્યાપી ગઈ છે। તો વિપુલ પટેલે રાજકીય રંગમાં રંગાઈને કીધું કે અબકી બાર 525 કે પાર। ત્યારબાદ રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત। જાણો કયા શહેરમાં તાપમાન સૌથી વધુ રહ્યું। રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત છે, જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર નોંધાયું છે। તેમજ રાજકોટમાં સૌથી વધુ 39.9 ડિગ્રી તાપમાન નોંધાયું તથા સુરેન્દ્રનગરમાં 39.5 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આ સાથે જ રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનનો આંકડો જોઈએ તો અમદાવાદમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલની સાદગી જોવા મળી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી ફરી એકવાર જોવા મળી રહી છે, જેમાં અરવલ્લીના ધનસુરા નજીક ચાની ચુસ્કી માણી છે। સિક્કા ચોકડી પાસે સીએમએ ચાની ચુસ્કી લીધી હતી, જેમાં કાસાના વાટકામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ચા પીધી હતી। ત્યારે મુખ્યમંત્રી સાથે મંત્રી કુબેર ડિંડોર અને ભીખુસિંહ પરમાર પણ જોડાયા હતા। સામાન્ય જનતાને પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ મળ્યા હતા અને તેની સાથે વાતચીત કરી હતી। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલા સામે રોષ, કાર્યવાહીની કરી માંગણી। રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રજવાડાઓને લઈને આપવામાં આવેલ નિવેદનનો જોરદાર વિરોધ થયો હતો। બાદમાં રૂપાલાએ માફી પણ માંગી હતી। તેમ છતાં હજુ પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે। સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા હતા અને પુરુષોત્તમ રૂપાલાએ આ નિવેદન અંગે માફી પણ માંગી લીધી હતી। તેમ છતાં ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ યથાવત છે અને ગુજરાતના રાજકીય પક્ષો દ્વારા સતત અવગણના કરવામાં આવી રહી છે। ત્યારબાદના દુઃખદપૂર્ણ સમાચાર, ચોટીલા નજદીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। ચોટીલા નજદીક અકસ્માતમાં 3 વ્યક્તિના મોત થયા, જેમાં એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો। તેમાં એમ્બ્યુલન્સ ચાલક અને દર્દીના 2 સંબંધીઓનું મોત થયું તથા અકસ્માતગ્રસ્ત એમ્બ્યુલન્સ રાજકોટ આવી હતી તથા રાજકોટમાં મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા। સમગ્ર ઘટનામાં રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા નજીક દુર્ઘટના સર્જાતા 3 વ્યક્તિના મોત થયા। આપા ગીગા હોટલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ત્યારબાદ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડશે ઓવેસીની પાર્ટી। હૈદરાબાદના સાંસદ તેમજ એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય પ્રમુખ અસરુદ્દીન ઓવૈસી હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઊભા રાખશે અને ભાજપ તેમજ કોંગ્રેસને ટક્કર આપશે। એઆઈએમઆઈએમ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઓવૈસી પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગર અને ભરૂચ લોકસભાની બેઠક પર ઓવૈસીની પાર્ટી ઉમેદવાર ઊભા રાખશે। ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનને લઈને એઆઈએમઆઈએમ ઉમેદવાર ઊભા રાખીને વોટ કાપી શકે છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, નવસારીમાં પ્રેમી જોડું પોલીસ સમક્ષ હાજર થતા બબાલ। નવસારીમાં પ્રેમી જોડું પોલીસ સમક્ષ હાજર થતા બબાલ થઈ ગઈ છે,
જેમાં નવસારી તાલુકા ભાજપ પ્રદેશ પ્રમુખ મુકેશ પટેલ ઉપર હુમલો થયો છે. સરપોર ગામે યુવતીના ઘર બહાર ટોળાઓ ભેગા થયા હતા. તેમાં પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો તેમજ હોબાળો કરનાર લોકોના વાહન ડિટેન કર્યા હતા. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. ઘટનામાં વધુ વિગતે જોઈએ તો નવસારીમાં આંતરજ્ઞાતીય લગ્ન કરનાર પ્રેમી જોડું પોલીસ સમક્ષ હાજર થતા બબાલ થઈ ગઈ હતી. ત્યારબાદ બિલ્ડિંગ ધરાશાય થતા લોકો ઈજાગ્રસ્ત થયા. જાફરાબાદમાં બિલ્ડિંગ ધરાશાય થતા 2 લોકોના મોત થયા છે તથા બિલ્ડિંગ ધરાશાય થતા એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત પણ થયો છે. તેમજ અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બિલ્ડિંગ નીચે ચાની કીટલી પર કેટલાક લોકો ઊભા પણ હતા, જેમાં ટાવર ટોક પર SBIનું બિલ્ડિંગ ધરાશાય થતા દોડધામ મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરી છે. ત્યારબાદ ધોરાજીમાં ફરી એક વખત ભાજપ વર્સિસ કોંગ્રેસ વચ્ચે પોસ્ટર યુદ્ધ શરૂ. ધોરાજીમાં ફરી એક વખત પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે, જેમાં પોરબંદરમાં આયાતી ઉમેદવાર નહીં ચાલે તેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. તેમજ ધોરાજીના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા. પોરબંદર લોકસભા માગે છે લોકલ ઉમેદવાર નહીં તેવા લખાણ સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોરબંદર લોકસભામાં નહીં ફાવે આયાતી ઉમેદવાર તેવા પણ લખાણના પોસ્ટરો લખવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લોકસભાની ચૂંટણી લઈને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. એક બાજુ કોંગ્રેસ ઉમેદવાર લલિતભાઈ વસોયા તો બીજી બાજુ મનસુખભાઈ વાંડવિયા છે. ત્યારબાદ બનાસકાંઠા કોંગ્રેસ અધ્યક્ષ ગેનીબેન ઠાકોરને લઈને મહત્વપૂર્ણ સમાચાર. બનાસકાંઠા કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વિધાનસભા અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી પર નિશાન સાધ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ઘણા પ્રતિનિધિત્વો એવા ચૂંટાય છે કે જાણે પોતાનો વટ પાડવા આખું વહીવટી તંત્ર લઈને જેમ વરરાજાનો વરઘોડો નીકળ્યો હોય તેમ ગામડે ગામડે જાય. એટલે કે તાલુકા કક્ષાએ તમામ ઓફિસો ખાલી પડી હોય અને અરજદારો કે અધ્યક્ષો અહીંયા ત્યાં ગયા આટા મારતા હોય. મારો લડાયક સ્વભાવ રહ્યો છે. કોઈ પણ નાના ગામનો વ્યક્તિ હોય કે તેની સાથે અન્યાય થાય તો મારે તેના સ્વભાવ માટે લડવું પડે. ત્યારબાદ ભારતીય શેર બજાર કાળાકાશ સાથે રહ્યું બંધ. મંગળવારના કારોબારમાં ભારતીય શેર બજાર માટે અમંગળ સાબિત થયો. સવારે લાલ નિશાને ખુલ્યા બાદ લાલ નિશાને જ માર્કેટ બંધ થયું. આજના કારોબારના અંતે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી રહી હતી. આજના કારોબારના અંતે BSEનો સેન્સેક્સ 366 પોઈન્ટના ઘટાડા સાથે 72,470 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 92 પોઈન્ટના ઘટાડા સાથે 22,005 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.